અને આ એગ્લોમિની વ્લોગ કોઈ ના જોયો હોય તો જોતા આવજો. અને પાર્ટ 2 માં તમારા બધાનું સ્વાગત છે. આવી ગયા તો પાણીની ટાંકી ન્યા કણે બનાવવાનો તો ચા, એટલે પછી મેં દોઈ લીધું હતું દૂધ ને વાઘ કંઈક આવી રીતના આમ આપણું બેઠું હતું. અને પછી સૂર્યાભાઈ દઈ દીધા લીંબોળીના પાંદડા, એટલે સૂર્યાભાઈ કટકા કરીને નાખી દીધા એની અંદર ને બની ગયા તો ચા. બપોરા કરવા બેસી ગયા, પણ બપોરામાં આટલું બધું તમે પહેલી વાર જોયું છે. એટલે કે એક્સ્ટ્રા એક આપણે શેરડીનો રસ લીધો હતો અને એક પોપૈયું હતું ચોરેલું, અને પછી અમે પી નાખ્યું એક પેક. क्या बात, ये बात है. એટલે કે ભાઈ શેરડીના રસનું પાર્સલ જ એવી રીતના આવ્યું હતું, એટલે મારે એને પોટલી કઈ પડી હતી. અને પછી અમે અંગ્રેજો તો વયા ગયા, પણ એની સ્ટાઇલ રહી ગઈ હતી, એટલે અમે ચેસ કરી નાખ્યો મિત્રો. शाबाश बेटा. પરિવારમાં કોઈ આવું નહીં કર્યું, પણ અમે શેરડીના ગ્લાસથી એડજસ્ટ કરી લીધું થોડું. ऐसे कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. પછી ધારને હજાવી કુવાડીની પાણી નાખીને, અને મિત્રો એ અત્યારે આપણે ઉપયોગ લેવાનો હોય પપૈયાના 2 ભાગ કરવા, એટલે એક ઘાન 2 કટકા કરીને એક ખાને. પછી અમે બધા યાહટવાનું ચાલુ કરી દીધું, અને તોય પછી રહી જતું હતું. મને યાદ આવી ગયું ઉપરવાલા અભી भी यार को देख रहा है, लेकिन मैं फिर भी खा रहा हूँ. जनता माफ नहीं करेगी. પછી બકરા આપણે આપણે જે જવાનું હતું એ ખેતર બાજુ, અને આવી ગયા મિત્રો આપણે ખેતરમાં. જેમાં હે એડા અને બકરા આપણા કંઈક આવી રીતના આમ ચરે છે, કેમ કે આમાં નકરી લૂમું છે, હજી ઉતાર્યા નથી, તો મેં કીધી દીધા હે ભગવાન ભરો. પણ તોય બકરાને આવી રીતના આમ ચરતા જોઈને તો અમને થોડાક ધબકારા વધવા માંડ્યા હતા, એટલે અમે લાકડીઓ લઈને બધી લૂમું ખેરવા માંડ્યા. નકર સાંજે અમારા ખાખરો ખરી જાય જો એકાદાને સડી ગયા ને ટરી ગયું ને તો बस हवा निकल गई. એટલે આ ભગવાન ભરોસે એડા પાડ નહીં ખાતા, એટલે ખાઈ નહીં ચડે નહીં, બીજું કાંઈ નહીં મિત્રો. નકર પછી છે ને ઓલું પપૈયાનો પાપ નડી જાય ને તો વાર ન લાગે. પહેલી તકે આપનું વાઘને કાઢી લીધું એરડા બહાર, કેમ કે એરડા ચરતા વાર ન લાગે મિત્રો. અને પછી આપનું કાંઈક વાઘ આવી રીતના આમ હાલ્યું જાય છે. અને આવા જ દેશી માલધારી મિની જોવા માટે ફોલો લાઈક કરતા જજો, અને આપણે મળીએ નવા ટોપિકમાં. બાય બાય અને ટાટા.